હેલો એવરીવન, કેમ છો બેટા? મજામાં? આજે આપણે તમારા ધોરણ 11 નું સૌથી પહેલું ચેપ્ટર કે જેનું નામ છે બેઝિક કન્સેપ્ટ્સ ઓફ કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો. એમાં આવતો એક નાનકડો ટોપિક સમજીશું જેનું નામ છે સીમિત પ્રક્રિયા. આપણે વાત કરવાની છે જે ચેપ્ટર છે તે છે મોલ સંકલ્પના. અને આ જે મોલ સંકલ્પના છે તેમાં આપણે જે ટોપિક સમજવાનો છે એ ટોપિક છે સીમિત પ્રક્રિયા. સીમિત પ્રક્રિયા. સીમિત પ્રક્રિયક એટલે આમ તો નામ ઉપરથી જ પ્રદર્શિત થાય છે એવો પ્રક્રિયક કે જે સીમિત માત્રામાં છે તેને સીમિત પ્રક્રિયક કહેવાય. હવે આપણે જો આના આધારે આવનારો કન્સેપ્ટ સમજવો હોય તો સૌથી પહેલા તમારી પાસે જે બેઝિક નોલેજ હોવું જોઈએ એમાં આવશે કોઈ પણ પ્રક્રિયાને સંતુલિત કરવી. સૌથી પહેલું જે સ્ટેપ છે સ્ટેપ નંબર 1, જે તમારે ઓલરેડી તમારી પાસે જેનું નોલેજ હોવું જોઈએ. સ્ટેપ નંબર 1, પ્રક્રિયા લખીને સંતુલિત કરો. શું કરવાનું છે? ખાલી પ્રક્રિયા લખીને સંતુલિત કરીશું. પ્રક્રિયા લખીને સંતુલિત કરો. આ સૌથી પહેલો મુદ્દો છે. પ્રક્રિયા લખો તેને સંતુલિત કરો. જેમ તમે ધોરણ 9 અને 10 માં ભણીને આવ્યા છો એ પ્રમાણે ધારો કે હું એક નાનકડી પ્રક્રિયા લખું અને તમને કહું કે બેટા આપણે સંતુલિત કરવાની છે, શું તમે મને મદદ કરી શકો? આપણે વાત કરીએ હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને પાણીનું નિર્માણ કરે છે. આપણે વાત કરીએ N2 વત્તા H2 ભેગા થઈને એમોનિયાનું નિર્માણ કરે છે. આપણે વાત કરીએ CaCO3 એનું દહન કરતા CaO અને CO2 ઉત્પન્ન થાય છે. અહીંયા જે પ્રક્રિયકો છે સૌથી પહેલા સ્ટેપમાં આપણે વાત કરીશું પ્રક્રિયા લખીને સંતુલિત કરો. સંતુલિત કરવા માટે આપણે અગ્ર સહગુણક ચકાસવાના છે. જો હું વાત કરું અગ્ર સહગુણકની તો અહીંયા આગળ મારી પાસે સૌથી પહેલા O2 છે તો 2H2O થવા જોઈએ. અને આ 2H2O માટે આપણી પાસે અહીં કેટલા હાઇડ્રોજન હાજર હોવા જોઈએ બેટા? 2 હાઇડ્રોજન. તો 2 દુ 4 હાઇડ્રોજન બંને બાજુ મેચ થઈ ગયા. અને ઓક્સિજન 2O એટલે કે અહીંયા O2 બેલેન્સ થઈ ગયું. સો ડાબી તરફ 4 હાઇડ્રોજન, જમણી તરફ 4 હાઇડ્રોજન. ડાબી તરફ 2 ઓક્સિજન, જમણી તરફ 2 ઓક્સિજન. આ પ્રમાણે તમે કોઈ પણ પ્રક્રિયાને સંતુલિત કરી શકો છો. જો આપણે બીજી એક પ્રક્રિયાની વાત કરીએ, અહીં નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા થઈને એમોનિયા વાયુનું નિર્માણ કરી રહ્યા છે. જો આપણે એને બેલેન્સ કરવું હોય તો N2 ના આધારે મારે અહીંયા 2NH3 લખવું પડે. જમણી તરફ 3 દુ 6 હાઇડ્રોજન છે તો અહીં હું 3H2 લખીશ. આ પ્રમાણે તમે પ્રક્રિયા સંતુલિત કરી શકો છો. જ્યારે ત્રીજી પ્રક્રિયા એ આપમેળે સંતુલિત અવસ્થામાં જ છે. CaCO3 માંથી CaO સોલિડ અને CO2 વાયુ તરીકે છૂટા પડતા નજરે પડે છે. સૌપ્રથમ આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાનું ઇન્ટરપ્રિટેશન સમજવું પડે. બરાબર સમજો. આપણે એવું કહી શકીએ 2 હાઇડ્રોજન, 1 ઓક્સિજન, 2 પાણી. પણ આ 1, 2 અને 2 શું છે? તો આ જે છે એ મોલની સંખ્યા દર્શાવે છે. જી હા દોસ્તો, અને કહેવાશે 2 મોલ હાઇડ્રોજન, 1 મોલ કઈ ન લખેલું હોય તો એનો અગ્રસર ગુણક 1 કહેવાય. તો 2 મોલ હાઇડ્રોજન 1 મોલ ઓક્સિજન સાથે જોડાઈને 2 મોલ પાણીની રચના કરે છે. ફરીથી જોઈએ તો આ જ પ્રમાણે નાઇટ્રોજનના 1 મોલ, નાઇટ્રોજનનો 1 મોલ હાઇડ્રોજનના 3 મોલ સાથે પ્રક્રિયા કરીને 2 મોલ એમોનિયાનું નિર્માણ કરી રહ્યા છે. એ જ પ્રકારે અહીંયા CaCO3 ના 1 મોલને
થર્મલ ડીકમ્પોઝિશન ઉષ્મીય વિઘટન આપતા એને ગરમ કરતા તેમાંથી 1 મોલ CaO 1 મોલ CaO અને 1 મોલ CO2 નું નિર્માણ થઈ રહ્યું છે. તો આ પ્રમાણે આપણે જો મોલ સંકલ્પનાની અંદર આ સીમિત પ્રક્રિયક સમજવો હોય તો સૌથી પહેલા કોઈ પણ પ્રક્રિયાને લખીને તેને સંતુલિત કરતા આવડવું જોઈએ. જે મોટાભાગના છોકરાઓ આપણને ખબર જ હોય 9મા 10મામાં આપણે ભણીએ છીએ. શું કર્યું પહેલા સ્ટેપની અંદર? પ્રક્રિયા લખીને સંતુલિત કરી. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીશું, સ્ટેપ નંબર 2. અને સ્ટેપ નંબર 2 ની અંદર બેટા આપણે જે વાત કરવાની છે તે છે, સમજો ધ્યાનથી, સ્ટેપ નંબર 2. અને સ્ટેપ 2 એટલે સ્ટેપ 2 એટલે કઈ નવું કરવાનું નથી. પ્રક્રિયાને સંતુલિત કરી દીધી છે એટલે તમારે માત્ર અગ્ર સહગુણકને ચકાસવાના છે. એટલે કે માત્ર અગ્ર સહગુણકનું અવલોકન કરવાનું છે. સ્ટેપ નંબર 2, અગ્ર સહગુણક ચકાસવાના છે. માત્ર અવલોકન કરવાનું છે, માત્ર સમજવાના છે. શું સમજવાનું છે? તો એટલીસ્ટ આપણને ખબર પડે 2 મોલ 1 મોલ 2 મોલ 1 મોલ 3 મોલ 2 મોલ અને 1 મોલ માંથી 1 મોલ. આ જે છે ખાલી અગ્ર સહગુણક પર ફક્ત પ્રકાશ પાડી રહ્યો છું, ધ્યાનથી સમજજો. અને હવે ધારો કે આપણે આમાં આગળ વધીએ તો સ્ટેપ નંબર 3 આપણું શું કહે છે? તો સ્ટેપ નંબર 3 માં યાદ જો પહેલા પોઈન્ટ સમજી લઈએ, પછી કોઈ પણ હું એક્ઝામ્પલ તમને ગણવા આપીશ, તમે કોઈ પણ એક્ઝામ્પલ ખોટો નહીં કરો. સીમિત પ્રક્રિયક એક અગત્યનો ટોપિક છે. નીટ અને જેડબલઈ જેવી એક્ઝામમાં એક પ્રશ્ન 100% તમે એક્સપેક્ટ કરી શકો છો આ ટોપિકમાંથી. તો સમજો, પહેલા સ્ટેપની અંદર માત્ર પ્રક્રિયા લખીને સંતુલિત કરી છે. સ્ટેપ નંબર 2, અગ્ર સહગુણક ચકાસે છે. કોઈ હાઈ-ફાઈ સ્ટેપ નથી, માત્ર અગ્ર સહગુણકોને ચકાસો એવું મેં કીધું છે. થર્ડ સ્ટેપ છે, તમને પ્રશ્નમાં ગમે તે રીતે પૂછવામાં આવ્યું હોય, તમારે સ્ટેપ નંબર 3 કરવાનું છે. આપેલ રાશિને મોલમાં ફેરવવાની છે. સ્ટેપ નંબર 3 શું કહે છે બેટા? આપેલ રાશિને મોલમાં ફેરવો. અહીં મારે તમને ખૂબ જ અગત્યનો પોઈન્ટ સમજાવવો છે કે સર આ મોલમાં ફેરવો તો મોલની ડેફિનેશન શું છે? આમ તો તમે આ ચેપ્ટરમાં ભણેલા હો, તેમ છતાં ધ્યાનથી સમજી લઈએ કે સર અહીં આગળ આ મોલ એ શું કહેવા માંગે છે. તો મોલ બરાબર યાદ રાખીશું, મોલ બરાબર સૌથી પહેલું છે વજનના છેદમાં અણુ અથવા પરમાણુ ભાર. યાદ રાખીશું આ રીતે, અણુ ભાર. મોલ બરાબર વજનના છેદમાં અણુ ભાર. આ રીતે તમે મોલને બીજી એક રીતે પણ વ્યાખ્યાયિત કરી શકો છો. જો તમને અણુઓની સંખ્યા આપી હોય અને એને તમે એવોગેડ્રો આંક વડે ભાગો ને તો પણ મોલ જ મળે. તો અહીંયા હું લખીશ આપેલ અણુઓની સંખ્યા એને આપણે એવોગેડ્રો આંક વડે ભાગીશું. એવોગેડ્રો આંક એટલે જેને આપણે Na તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ, જેનું મૂલ્ય Na બરાબર આપણે જાણીએ છીએ, Na બરાબર 6.022 into 10 to power 23 શું હોય? અણુ અથવા પરમાણુઓની સંખ્યા. ઓકે, તો મોલ બરાબર બીજું એક પોઈન્ટ ખબર પડી, સર આપેલા અણુઓને જો એવોગેડ્રો આંક વડે ભાગી દઈએ ને તો પણ આપણને મોલ જ મળશે. અને ત્રીજો અગત્યનો પોઈન્ટ, મોલ બરાબર જો તમારે મોલ શોધવા હોય અને તમને કોઈક વાયુ એસટીપી આપેલો હોય, એનું કદ આપેલું હોય, તો આપેલ વાયુનું કદ અને જો એને હું 22.4 લીટર વડે ભાગું, પણ બેટા આપેલ વાયુનું કદ એ ગમે તે ન ચાલે. એટ એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર ઉપર, પ્રમાણિત તાપમાન અને દબાણ ઉપર એ કદની વાત કરવામાં આવે. આપેલ કદને 22.4 લીટર વડે જો હું ભાગી દઉં ને તો પણ મને મોલ મળી જાય.
અને આ જે સ્ટેપ નંબર 3 માં આપણે કરવા નીકળ્યા હતા તેની વાત થઈ જાય. સ્ટેપ નંબર 1 શું કર્યું આપણે? યાદ રાખો સર, સ્ટેપ નંબર 1 તો કાઈ નથી કર્યું, પ્રક્રિયા લખીને સંતુલિત કરી હતી. સ્ટેપ નંબર 2 માં શું કર્યું? માત્ર અગ્ર સહગુણકોને મેં ચકાસ્યા છે, કોઈ નવું કામ કર્યું નથી. સ્ટેપ નંબર 3, આપેલ રાશિને મેં બેટા મોલમાં ફેરવી કાઢી. તો મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર થઈ શકે, અથવા મોલ બરાબર આપેલ અણુઓને એને વડે ભાગતા પણ મોલ મળી શકે, અથવા આપેલ કદને એટ એસટીપી, આપેલ કદ એટ એસટીપી અને એને 22.4 લીટર વડે ભાગતા પણ મને મોલ જ મળી શકે. તો આ છે આ સ્ટેપ નંબર 3. અને આની અંદર જો સ્ટેપ નંબર 4 ની વાત કરી રહ્યો તો અહીંયા આપણા કોઈ પણ પ્રકારના દાખલાનું સોલ્યુશન આવી જાય. સ્ટેપ નંબર 4 એક જ વસ્તુની વાત કરીશ. સ્ટેપ નંબર 4 એટલે કે લાસ્ટ સ્ટેપમાં તમારે કરવાનું કાઈ નથી, માંગ્યા મુજબ ગણતરી કરવાની છે. માંગ્યા મુજબ ગણતરી કરો. માંગ્યા મુજબ ગણતરી કરો. પહેલું તમે જો આ 4 સ્ટેપ સમજી ગયા તો સીમિત પ્રક્રિયકનો કોઈ દાખલો ક્યારેય ખોટો નહીં પડે. ફરી પાછા પ્રક્રિયા લખીને સંતુલિત કરો, અગ્ર સહગુણકો ચકાસો, આપેલ રાશિને મોલમાં ફેરવો, એના 3 મેં અલગ અલગ તબક્કા બતાવ્યા કઈ રીતે ફેરવાય, અને છેલ્લો પોઈન્ટ કે માંગ્યા મુજબ ગણતરી કરો. સર આ શું કહેવા માંગે છે? જો તમારે આ સમજવું હોય તો હું તમને એક નાનકડું ઉદાહરણ આપું, બેટા ધ્યાનથી સમજો. મોલ સંકલ્પના એમાં આવતો આ ટોપિક એ તેના વિશે વાત કરે છે. ધારો કે તમે મારી ઘરે આખો ક્લાસ મારી ઘરે ચા પીવા આવ્યા, અચાનક સડનલી મને કયા વગર સરપ્રાઈઝ આપી કે સર અમે તમારી ઘરે ચા પીવા આવ્યા છીએ. મારી પાસે કદાચ ખાંડ ઇનફ હશે, શુગર, મારી પાસે ચાનો પાવડર પણ કદાચ ઇનફ માત્રામાં હોય, પણ ધારો કે મારી પાસે જે બેઝિક ઇન્ગ્રેડિયન્ટ દૂધ જે છે એ ઓછી માત્રામાં છે. જો દૂધ નથી, તમે ધારો કે 50 જણા આવ્યા પણ મારી પાસે દૂધ બહુ જ ઓછું હોય, તો તેમાંથી માત્ર 2 કે 3 કપ જ ચા બનાવી શકું. એવું નથી મારે પીવડાવી નથી, બરાબર સમજો. પરંતુ મારી પાસે જે એક પ્રક્રિયક છે એ સીમિત માત્રામાં છે, જે ઓછી માત્રામાં છે, જે દૂધ છે એ ઓછી માત્રામાં છે. ભલે ને ખાંડ અને ચાનો પાવડર વધારે માત્રામાં રહે, પરંતુ નિપજનો દારમદાર જે દૂધ જે ઓછી માત્રામાં છે એના ઉપર રહેલો છે. અહીં હું એને સીમિત પ્રક્રિયક તરીકે ઓળખાવીશ. તમે ફરી એક વખત આયા મારી પાસે અને પછી કીધું સર લાસ્ટ ટાઈમ તો 2 કપ જ ચા બની હતી, આપણે એક કામ કરજો, અમે બધા જ 50 60 છોકરાઓ બધા આવવાના છે મારી ઘરે, અને પછી મને ટાઈમ આપ્યો છે, સર અમે આ તારીખે આવીશું, આ વખતે દૂધ લઈ રાખજો. તો મારી પાસે દૂધની અવેલેબિલિટી છે, મારી પાસે ઇનફ માત્રામાં મિલ્ક છે. પણ જો મારી પાસે ચાનો પાવડર 1 કે 2 જ ચમચી બચ્યો હોય તો શું અગેન હું 50 કપ ચા બનાવી શકું? ન બનાવી શકું. આ વખતે દૂધ તો ઇનફ હતું, તેમ છતાં ચા નથી બની. એનો મતલબ આ વખતે નિપજનો આધાર અગેન સેમ વસ્તુ, જે પ્રક્રિયક ઓછી માત્રામાં છે તે તમારી નિપજ નક્કી કરશે, અને એ ઓછી માત્રાનો પ્રક્રિયક એને સીમિત પ્રક્રિયક કહેવાય, અને જે પ્રક્રિયક વધુ માત્રામાં છે એને અધિક પ્રક્રિયક કહેવાય. તો બેટા આ ચેપ્ટરમાં સીમિત અને અધિક પ્રક્રિયકનું ખૂબ જ મહત્વ છે, અને નિપજનો દારમદાર કોના પર છે? સીમિત પ્રક્રિયક, કે જે પ્રક્રિયક ઓછી માત્રામાં છે એના ઉપર જ રહેલો છે. આવો આપણે એક નાનું ઉદાહરણ લઈએ. નેક્સ્ટ ધારો કે હું તમને એક વાત કરવા માંગુ છું, બહુ જ મજાની વાત છે. ધારો કે આપણી પાસે હમણાં જ તમે 11 12 કરતા હતા, અને ધારો કે એક બહારથી પ્રોજેક્ટ આવે અને કીધું કે તમારે એક નાનકડી આઈસ ફેક્ટરી બનાવવાની છે. લેબની અંદર જ આપણે રોજ આઈસ બનાવવાનો છે, બરફ બનાવવો છે, એનો પ્રોજેક્ટ આપ્યો છે. અને બરફ બનાવવા માટે આપણને જે ઉપયોગમાં લેવાનું છે એ સીધે સીધું પાણી નથી લેવાનું. હાઇડ્રોજન અને ઓક્સિજનને ભેગા કરીને પહેલા પાણી બનાવવાનું છે, અને ત્યારબાદ એને ઠંડુ પાડીને બરફ બનાવવાનું છે. આપણને પ્રક્રિયક તરીકે પાણી નહીં, પરંતુ હાઇડ્રોજન અને ઓક્સિજન આપવામાં આવે છે. લેબમાં વધારે માત્રામાં નહીં, રોજનું ધારો કે આપણને એવું કીધું છે કે 180 ગ્રામ બરફ બનાવવો છે. કેટલો બરફ બનાવવો છે? 180 ગ્રામ. સમજો, તમારો ટાર્ગેટ આવો છે કે 180 ગ્રામ બરફ આપણે રોજ બનાવવો છે. કેટલો બેટા? 180 ગ્રામ. હું બરફના બદલે પાણી લખું તો ચાલે? યસ, ચાલશે. તમને ખબર પડી ગઈ છે કે અમારે 180 ગ્રામ બરફ બનાવવું છે. તો સીમિત પ્રક્રિયક ઉપર જઈએ પહેલા આપણે એક નાનકડી વાત કરી લઈએ
કે જો તમારે 180 ગ્રામ બરફ રોજ બનાવવો હોય તો એના માટે તમારે કેટલા પ્રક્રિયક વાપરવા પડે. પાણી એટલું જ બને 180 ગ્રામ, અને એનો આપણે બરફ બનાવી દઈશું ઠંડુ પાડીને. પણ મારો ઇન્ટરેસ્ટ આ પાણી બનાવવામાં છે, જેનું વજન હશે 180 ગ્રામ. તો જો મારે આ પાણી બનાવવું હોય તો એના માટે જે મારી પાસે પ્રક્રિયકો છે, આ પ્રક્રિયકો કયા અને કેટલી માત્રામાં વાપરવાના થાય. તો અહીંયા આપણી પાસે થશે પ્રક્રિયકો. જો પ્રક્રિયકોની વાત કરું તો પાણી બનાવવા માટે આપણને કહેવામાં આવ્યું છે તમારે હાઇડ્રોજન અને ઓક્સિજનનો જ ઉપયોગ કરવાનો છે. હવે આ હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી જો પાણી બનાવવું હોય તો સ્ટેપ નંબર પહેલું પ્રક્રિયા લખીને સંતુલિત કરતા આવડવી જોઈએ. તો અહીંયા આપણે વાત કરી દઈએ. અહીંયા હું પ્રક્રિયા એક સાથે તમને સંતુલિત અવસ્થામાં આપું છું, ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે શું કરીશું તો H2 plus O2 gives 2H2O. અહીં મારી પાસે હાઇડ્રોજનના પણ 2 મોલ હશે. 2H2 plus O2 gives 2H2O. હવે આપણને ખબર છે કે નિપજ આપણી પાસે 180 ગ્રામ છે. ચલો હવે આ બધા જ દાખલા માટે મેં એક કી પોઈન્ટ તમને આપ્યો હતો. શું કરવાનું હતું? સ્ટેપ નંબર 1. ભાઈ આ સીમિત પ્રક્રિયકના આધારે જ છે, પણ અત્યારે હું તમને પહેલા શીખવીશ કે 180 ગ્રામ આપણને જે પ્રોજેક્ટ મળ્યો છે એના માટે પ્રક્રિયકોની પસંદગી કઈ રીતે કરીશું, કેટલા વજનથી કરીશું, અને પછી સીમિત પ્રક્રિયક ઉપર હું તમને લઈ જાઉં છું. ધ્યાનથી સમજો. 180 ગ્રામ પાણી બનાવવું છે. સ્ટેપ નંબર 1 પ્રક્રિયા લખાઈ ગઈ છે, સંતુલિત થઈ ગઈ છે, અગ્ર સહગુણકો ચકાસાઈ ગયા છે. 2 મોલ, 1 મોલ અને 2 મોલ. સ્ટેપ નંબર 3 આપેલ રાશિને મોલમાં ફેરવો. અહીં વજન આપેલું છે અને પાણીનો અણુભાર 18 આપણે જાણીએ છીએ. તો સૌથી પહેલા હું અહીંયા આગળ મોલ ગણી કાઢીશ, અને મોલ બરાબર શું થશે બેટા? અહીંયા આપણે લખી શકાય મોલ બરાબર વજન છેદમાં અણુભાર. હવે વજન કેટલું છે અહીંયા? 180 ગ્રામ અને અણુભાર છે 18. તો ટૂંકમાં તમારે 10 મોલ નીપજ બનાવવાની છે. બરાબર સમજો, મારે 10 મોલ નીપજ બનાવવી છે. 10 મોલ નીપજ બનાવવી છે. હવે આપણે અગ્ર સહગુણકો ચકાસ્યા હતા ને, એ મહત્વના છે. ધ્યાનથી સમજો. અગ્ર સહગુણક કેમ કે છે કે આના જેટલા જ મોલ આ બને છે. તો શું હું કહી શકું કે એનો મતલબ મારે 10 મોલ પાણી બનાવવું હોય તો મારે 10 મોલ હાઇડ્રોજન વાપરવા પડે? હા સર, સાચી વાત છે. આ તો 2 સામે 2 મોલ છે, તો 10 સામે 10 મોલ થાય. યસ સર. તો આ થશે 10 મોલ મારે હાઇડ્રોજન વાપરવાના છે. સમજો, આટલા મોલ હાઇડ્રોજન વપરાય. હવે મૂળ પ્રક્રિયામાં જ્યાં તમે અગ્ર સહગુણકો ચકાસ્યા હતા એ શું કહે છે? 2 ની સામે 1 મોલ ઓક્સિજન વપરાય, એના કરતા અડધું. તો અહીં આગળ કેટલો ઓક્સિજન વપરાશે બેટા? અહીં આગળ 5 મોલ ઓક્સિજન વપરાય. શેના માટે? તો અહીં આગળ 180 ગ્રામ પાણી એટલે કે 10 મોલ પાણી માટે આપણી પાસે જરૂરી બંને પ્રક્રિયકની માત્રા મોલમાં આવી ગઈ. સર ક્લિયર થઈ ગયું કે તમે 10 મોલ હાઇડ્રોજન લેશો રોજ, તમે રોજનો 5 મોલ ઓક્સિજન લેશો, અને તમે 10 મોલ પાણી એટલે કે 180 ગ્રામ પાણી રોજનું બનાવી શકશો. હવે કામ આસાન છે. સર હવે શું કરવાનું છે? જો આપણે આ બંનેને, આ ક્વોન્ટિટી આવી ગઈ, આપણને બંને ક્વોન્ટિટી જો માસમાં દર્શાવી હોય, વજનમાં દર્શાવી હોય તો પણ દર્શાવી શકાય અને કદમાં પણ દર્શાવી શકાય. સમજો કેવી રીતે? તો જો કોઈ કદની વાત કરે, સમજો ધ્યાનથી, આપણે આ જવાબ એસટીપી કદમાં આપી શકીએ. એટ એસટીપી કદમાં જો આન્સર પૂછ્યો હોય તો આ જે રાશિ તમારી પાસે આવી છે તે મોલમાં આવી છે. એક સ્ટેપ આગળ લઈ જઉં છું બેટા, અને તમારી પાસે જો અહીંયા મોલ આપેલું હોય, મોલ આવી ગયું છે આપણી પાસે, એને 22.4 લીટર વડે હું ગુણી કાઢું તો મને શું મળી જશે? કદ મળી જશે. તો અહીંયા હું કઈ નવું નથી કરી રહ્યો. અહીંયા હું ડાયરેક્ટ એવું કહી શકું, એનો મતલબ 10 ગુણ્યા 22.4 લીટર એ ઓક્સિજન એ હાઇડ્રોજન વપરાશે, અને 5 ગુણ્યા 22.4 લીટર અહીં ઓક્સિજન વપરાય. તો એના માટે મને આટલું વજનનું હાઇડ્રોજન H2O મળી જશે. હવે સમજો, આ જ વાત આપણે શું કરવાનું છે?
આ તો ક્વોન્ટિટી લીટરમાં આવી ગઈ એટ STP. હવે હું જો વજનમાં વાત કરું તોય ખબર પડે. અને અણુભાર કેટલો હોય બેટા હાઇડ્રોજનનો? H2 2. એટલે આ થશે 10 ગુણ્યા 2 બરાબર આ થઈ જશે 20 ગ્રામ. બરાબર સમજો. મેં લખી દીધું છે 20 ગ્રામ 20 ગ્રામ. જો ગુણાકાર કરું અહીંયા અણુભાર સાથે તો થઈ જશે 5 ગુણ્યા 32 બરાબર અહીંયા મને મળશે 160 ગ્રામ. કેટલું થયું બેટા? 160 ગ્રામ. તો આ બંને ક્વોન્ટિટી ગ્રામમાં આવી ગઈ. તમે સમજો 160 અને 20 180. તો 180 ગ્રામ પાણી બનાવવા માટે મારી પાસે હાઇડ્રોજન હોવું જોઈએ 20 ગ્રામ અને ઓક્સિજન હોવું જોઈએ 160 ગ્રામ. તો આ પ્રમાણે તમે કદના આધારે, તમે વજનના આધારે અથવા તો મોલના આધારે આ સમગ્ર ગણતરી કરી શકો અને જરૂરી નિપજ માટે પ્રક્રિયક કેટલા વપરાશે એ નક્કી કરી શકો. તો સર આમાં હવે આપણી પાસે સીમિત પ્રક્રિયકનો કન્સેપ્ટ ક્યાંથી આવ્યો? સમજો. તો રોજ આપણે વાપરીશું 20 ગ્રામ હાઇડ્રોજન અને 160 ગ્રામ ઓક્સિજન અને રોજ તમે બરફ બનાવશો 180 ગ્રામ. હવે રોજની આટલી ગણતરી કર્યા વગર એમને આપણને એમ કહી દીધું કે ભાઈ તમને કામ કરીએ છે અમે બંને શરૂઆતમાં જ આ હાઇડ્રોજન અને ઓક્સિજન એક બલ્કમાં તમને આપી દઈશું. તમે ગણતરી કરીને અમને કહો કે તમે કેટલું પાણી બનાવી શકશો અને કયો પ્રક્રિયક ઓછી અથવા વધારે માત્રામાં છે. એક પ્રશ્ન લખીએ તો તમને તરત ખ્યાલ આવશે. તો પ્રશ્ન એવું કહે છે સીમિત પ્રક્રિયકના આધારે જે પૂછાય એવા પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન નંબર આ રીતે પૂછાઈ શકે. ક્વેશ્ચન નંબર 2 તમને કહેવામાં આવ્યું છે 100 ગ્રામ હાઇડ્રોજન અને 480 ગ્રામ ઓક્સિજન. 480 ગ્રામ ઓક્સિજન અથવા જો તમારે આને સરળ બનાવવું હોય તો આને આપણે 320 ગ્રામ લઈએ. તમારી ગણતરી હજુ આસાન થઈ જશે. 320 ગ્રામ ઓક્સિજન ભેગા મળીને કેટલું પાણી રચી શકે? પ્રશ્નમાં એડ થશે સીમિત અને અધિક પ્રક્રિયક ઓળખો. સીમિત અને અધિક પ્રક્રિયક ઓળખો. કામ થઈ ગયું આપણું બેટા. આપણું કામ થઈ ગયું છે. આપણે કંઈ જ કરવાનું નથી. સૌથી પહેલી આપણે વાત કરીશું કે આપણી પાસે સ્ટેપ 1 પ્રક્રિયા લખીને સંતુલિત કરો. સ્ટેપ 1 પ્રક્રિયા લખીને સંતુલિત કરો. હું પ્રક્રિયા લખી રહ્યો છું, ધ્યાનથી સમજો. પ્રક્રિયામાં થાય હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન gives 2H2O. સરને બેલેન્સ કરો. અહીંયા લખી દો 2. પ્રક્રિયા લખીને સંતુલિત કરો. થઈ ગઈ છે. અગ્ર સહગુણકો ચકાસો. કઈ રીતે ચકાસીશું? સમજો ધ્યાનથી. અરે સર અગ્ર સહગુણક તો કંઈક એવું કે છે આના 2 મોલ આના 1 મોલ સાથે જોડાય અને નિપજ 2 મોલ મળે. આ હું નથી કહેતો, આ આપણી બેલેન્સ એટલે કે સંતુલિત પ્રક્રિયા કહે છે. ચલો સ્ટેપ નંબર 3 આપેલ રાશિને મોલમાં ફેરવો. યાદ કરો સ્ટેપ નંબર 3 આપેલ રાશિને મોલમાં ફેરવો. તો આપેલ રાશિ કઈ છે? 100 ગ્રામ. બરાબર સમજો. તો આના માટે મોલ થઈ જશે વજન ભાગ્યા અણુભાર. વજન છે 100, અણુભાર છે 2. આ થઈ જશે 50 મોલ. 50 મોલ. સમજો. અહીંયા વાત કરું છું અગેન મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. કેટલું વજન છે બેટા? 320 અને 320 ગ્રામ ને અણુભાર 32 વડે ભાગવું તો મને મળે છે 10 મોલ. બહુ જ અગત્યનું છે, ધ્યાનથી સમજો. એક બાજુ મળ્યા 50 મોલ, બીજી બાજુ મળ્યા 10 મોલ. ચલો કામ થઈ ગયું આપણું. હવે આપણી ઓરિજિનલ પ્રક્રિયા શું કે છે? મૂળ પ્રક્રિયા કંઈક એવું કે છે. મૂળ પ્રક્રિયા એવું કે છે કે 2 મોલ સામે 1 મોલ વપરાય, એના કરતા અડધા વપરાય. તો 50 સામે કેટલા વપરાવા જોઈએ? 25 છે કે નહીં? ભાઈ 2 એ 1 તો 50 એ 25, પણ આ તો 10 જ છે. 25 કરતા વધુ છે કે ઓછા? ઓછા છે સર. અને લખી કાઢો સીમિત. સર આ તો સીમિત થયો. બરાબર સમજો. ફરી ઊંધું વિચારો. 1 સામે 2, 1 સામે ડબલ 2 તો 10 સામે 20 થવા જોઈએ. અરે આ તો 50 છે. આ થઈ ગયો અધિક. બરાબર સમજો. અધિક અને સીમિત ઓળખી કાઢ્યો, તમારું કામ થઈ ગયું. કેવી રીતે? જુઓ મેં કીધું
નિપજનો આધાર. ભાઈ ચા બનવાનો આધાર શેના પર હતો? જે પ્રક્રિયક ઓછી માત્રામાં હતો. તો આ બંનેમાં સીમિત પ્રક્રિયક કોણ બન્યો બેટા? સીમિત પ્રક્રિયક બન્યો છે. જાતે દેખાય છે સર આ તો 25 ના બદલે 10 જ છે ને સીમિત રાખો ને. આન્સર આવી ગયો. અરે ભાઈ સીમિત પ્રક્રિયક આ છે તો અન્ય સંદર્ભમાં મૂળ પ્રક્રિયા શું કે છે? આના 1 મોલ સામે આની 2 મોલ નિપજ બને, ડબલ થઈ. તો આના 10 મોલ સામે, કેમ કે સીમિત તો પૂરેપૂરો વપરાવાનો છે, તો 10 મોલ સામે કેટલી નિપજ બનશે? તો તરત દેખાય કે એકે ડબલ થાય છે. સર અહીંયા તો 20 મોલ નિપજ બની જાય. ભાઈ મારો આન્સર મોલમાં તો આવી ગયો. હવે આપણને કોઈ પૂછે સર આ વજન છે ને, તો તમે વજનમાં કહી દો ને, કેમ નથી કહેતા? તો શું કરીશ? ડાયરેક્ટ 20 મોલ ને પાણીના અણુભાર વડે ગુણી દઈશ. તો જો મને 20 મોલ ને પાણીના અણુભાર એટલે કે 18 વડે ગુણી દઉં તો 18 દુ 36, 360 ગ્રામ હું નિપજ પાણી બનાવી શકીશ. પાણી કેટલું બનશે બેટા? 360 ગ્રામ. હવે સીમિત પ્રક્રિયક કયો હતો? તરત ખબર પડે સર આમાં ઓક્સિજન સીમિત પ્રક્રિયક હતો અને અધિક પ્રક્રિયક કયો હતો? ઓક્સિજન એ આપણો સીમિત થયો અને અધિક એ હાઇડ્રોજન થયો. આમાં પ્રશ્ન પૂછી શકાય એક્ઝામ કેટલો હાઇડ્રોજન વધ્યો હશે? ભાઈ ઓક્સિજન તો વપરાઈ ગયો, ન વધે. હાઇડ્રોજન કેટલો વધે? બહુ મસ્ત ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે, સમજો. ઓક્સિજન કેટલો વધ્યો હોય? તો મૂળ પ્રક્રિયા કે છે આના કરતા બમણો વપરાય. એનો મતલબ 10 ની સામે 20 વપરાય. તો 30 મોલ હાઇડ્રોજન વધારાનો પડ્યો હશે પ્રક્રિયામાં વપરાયા. બોલો આવડે કે ના આવડે? તો આ પ્રમાણે તમે સરળ રીતે આ 3 સ્ટેપમાં આગળ વધો. ચોથા સ્ટેપ પહોંચતા માંગ્યા મુજબ ગણતરી કરતા તમે સરળતાથી સીમિત પ્રક્રિયકના આધારે કોઈ પણ દાખલો સોલ્વ કરી શકશો. તમે આ રીતે જ આ જ સ્ટેપમાં આગળ વધશો. સીમિત પ્રક્રિયકનો કોઈ પણ દાખલો ક્યારે પણ ખોટો પડે નહીં. થેન્ક યુ.